એટલે કામૈયા ભાઈ લે આ કેમ હુતા છો? એટલે કાંઈ ને આ સાયો હારો હતો તો એ ઘડીક કીધું પોરો ખાઈ લો. હા હું બોલો ને મારા ભાઈ ક્યાં ગયા? ભાભી ગઈ સોટેલા, થોડું ઘટાણું લેવાનું હતું ને. તો હાસુ શું તો હાસું? પણ શું હાસું ઈ તો કે. એ સોટેલે જાતા હતા, ઓલો કાઈનિયો બેહીને જાતો મેં જોયા હતા મોટરસાઇકલમાં. હાસુ તો કાનિયા વાહે બેઠી હતી. હા હું વાત કરે તો કાનિયામાં જ તે. અને તમારું માને પાટ ન રહેતું હોય હા તો એને શું ઓલું પહેર્યું હતું ને સૂટ લેંઘો લેંઘો નહીં તો ડ્રેસ પહેર્યો તો એને. હા એ ડ્રેસ મને પણ નામ ન આવડતું હોય ને. આ ડ્રેસ પહેર્યો તો પીળા કલરનો એટલે આ પીળા કલરનો ડ્રેસ પહેર્યો હતો. હતો ને તો મારે ખોટું બોલવાનું હોય? તમારી પાસે મારા બાપનું શું જાય ખોટું બોલે? હા જો ખોટું બોલે તારા બાપનું શું જાય? ખોટું ન બોલાય ને. હા એમ. તે એમાં એવું હતું હા ભલે જ્યાં એમાં તો કઈ વાંધો નહીં ભાઈ, જાત ગમે માણસ જાય તો ખરા. રિક્ષા પણ ન મળે હોય એટલે જાતા હોય પણ એમાં કહેવાનું એ થાય હું કે મને પછી શું હાથ અહીં રાખેલો કોઈને કાની કાને. કાની આ હાથ હા રાખ્યો. હા એ તો હોન્ડા નતો આંકતો કયો હે ને. પણ હોન્ડા જે કાચે આંકી જાય ને, હા હોન્ડા બધી એક હાથે નો હાલે, એક હાથ અહીં હતો. મેં કીધું મારો બેટો કાનિયો આવું કરાય. હા હું કીધું પછી? પછી મને થોડીક સંખ્યા પડે. હા મારો બેટો વાટે કઈ હવે હું તું કે આમ સીધું સીધું બોલ. અને પછી આમ જો મિયાભાઈ હા ઈ હાથ મૂકી આ હાથ મૂકી હા અને મારા બેટાનો આ હાથ રાખે આ. એ કાંઈક શરમ રાખ એવું કાંઈ થોડું હોય. એટલે આ મૈયાભાઈ મારું સાચું માનવું હોય તો માનો, અને ખોટું તમને કઈ મારા બાપનું શું જાય છે એમ. વાત તો તારી હાચી, તારે ખોટું બોલીને શું કામ હોય? મારે ખોટું બોલાય જ નહીં ને. અને પછી હું તમને આ બધા જોઈ ગયો હગી આંખી એટલે તમને વેણ કહું, મારે દાદુ કેવું નથી તમને. એટલે હગી આંખે તે જોયું? હા મારી હગી આંખે મેં જોયું. આ હાથ રાખ્યો. હા અને એ પણ આમ જો આમ તમે બહુ ખારા થાય છો માં. એ જો તો મારું બધું બાકી છે કહેવાનું. શું એને તારે બાકી છે? એને મને દાજ સડે છે. અને આપણે સાવન રોડે નહીં આઈ પર હોટલ હા ત્યાં ભાઈ આમ બાક કિક મારી આમ ઘોડી ચડાવી. હા અને કે હાલ ખાવા નાસ્તો કરવા પાણી કરવા. હે મારી વહુ ને કાન્યો નાસ્તો કરવા લઈ જાય. એટલે માણા વસાડે કે હાલ નાસ્તો કરવા. બાવડું જાય. હા હે બેન થઈ જા, મારાથી સંભળાતું નથી. હે મારા લગન છે એના જાજા વરાય નીચ્યા અને જાજા મહિના નીચ્યા, બરોબર? આ તો મને દુઃખ થયું એટલે તમને કહેવા આવ્યો. અને કાનિયો નો તમે નથી ઓળખતા. હાવ અપલખણી નો છે હાવ કાન્યો તો. એમ નહીં ધીરભાઈ, આવું હલકું કામ કરાય? નો જ કરાય ને. આના મને એની માથે ડાઉટ કેદુનો પડતો તો આ એક દાખલો નથી. મારા લગન છે તેદુનો મને વેમતો હતો, મારા ઘરે જ્યારે હોય ત્યારે આવતો તો. ઓલી પીપર વાળી વાડી નહીં તમારી? હા એક દી મારો બેટો અહીંયા ગયો. તમારા ઘરના ઓલી મરસી નતા નીમતા. હા મારો બેટો અહીંયા બેઠો પાછો હાથ આમ રાખ્યો આમ કા લે. અને ઝીણા મોટી વાતો કરે. હું તો આઘો. તો પણ આજ સુધી ક્યાંય ગયો તો મને કહેવાય જ ખરું ને. પણ મને મારે એવું ગણતરી હોય કે આપણે કોઈ બજાડાય નહીં. બજાડાય ને. કેટલુંક સહન કરવું. આ ઠેકાણા હું જોઈ ગયો એટલે મારે તમને કહેવા પડે. સાસુ તો હટ કહી દેવાય. પણ મને એમ થાય કોક નું ઘર આમતું તો આપણે ભંગાવાય નહીં ને. ભંગાવાની વાત આમાં ક્યાં આબરૂના કાંકરા થઈ જાય. હટ કહી દેવાનું હતું. હે મોડું ઘણું થઈ ગયું. હે તો કાનિયાને હું જોઈ લઈશ. પછી ઓલી તમારી પીપર વાડી નાની ઓલી ઓળી નથી. એને જે હોય બંધ થઈ જા. તમારું તમે જે ગામ બી આવ્યા હતા અને ભાત લઈને આવેલા ને. આ કાનિયા બેઠેલા સમજ્યા. મારી વહુ એમ હાથ કર્યો અને ઓરડીમાં બે ભાત લઈને જાઓ એટલે ખાવા જાવ ને ભાઈ. શું વાત કરે?
આવા કેસા મારી પાસે પીડ્યા પણ મને દુઃખનો પાર નથી. મારે એમ છે કહેવા નથી. શું લેવા કે બીજા હાલતા ઘર કોને થોડા ભંગાવાય. હા અપલખણો એટલે હા અપલખણો. તમારે કોઈ દી એનું માને પાઠ રાખવાનું જ નહીં કાનિયાનું. લ્યો હવે આ ધોકો તારો ઘડીક હું લઈ જાઉં બરોબર. પણ ઘડીક તો બેહો. બેહું નથી મારે. પણ મારી પાસે એક તમને અમે મારે હાસું કેવું છે ને બધું કઈ જ દેવું છે. એક વાત નથી મારે છુપાવી. હજી હું બનેલું લે તમને એ નથી ખબર શેની? એને બીજો દ્રશ લાયા છે છૂટેલા છે. એ તો તમને જો બતાવ્યો જ ન હોય તમને બતાવશે. આમ જો દુકાને જે હાલ તને ગમે એવો દ્રશ લઈ લે. હે પૈસા કાન્યો બેઠો છે દઈ દીશે. દરસ લઈ દીધો કઈ નહીં. હા હા મારી વહુને હું નહીં કઈ લઈ જતો હોય એમ નહીં દિલભાઈ હું પ્રેમ નથી કરતો મારી વહુને. તો પણ એને શું લેવા એટલું બધું દોઢું થવું જોઈએ કોકની બાયડી માથે. એને વહુ છે તો ન્યા ધ્યાન આપતો હોય તો ત્યાં તો કઈ નહીં આપે. હવે મારો બાટલો ફાટતો જાય ધીરભાઈ હવે નો તું પણ બોલીશ સમજો. કે મારી વાત એક સમજો તમે. હા કાંઈ પણ કાનમાં ન લેતા. પેલા જઈ વાંઠાઈને પાડી જ દેવાનો. કોઈને કીધું કોઈને કોઈ વાત લેવાની નહીં. પછી મજૂર ખાવાનું. ઈ તારે ધીરભાઈ નો કહેવાનું હોય. આ એમ એમ જ્યાં ભેળો એને લાંબો લા કરી નાખું. બસ બોલે એવો જ નહીં રહેવા દો. બોલવા જ ન દઉં. શું દીકરો આપણે હમું બોલે વાત શું કરે. એમ નહીં આવા કાળા કામ કરતા એને શું શરમ નહીં થતી હોય. હા એમ અને એને બોલવું આપણે હમું બોલી જાય થોડું હાલે ભાઠાઈને પાડી જ દેવાનું. બોલે એવો જ નહીં રહેવા દેવા. આવા દે હવે ઈ કાળા મોઢાળી મારી વહુ પીળો ડ્રેસ પહેરીને ગયા ને. હા પણ મેં તમને કહી દીધું ને મેં ભાડ્યા હતા. આમ તો કહી દીધું ને પીળો ડ્રેસ હતો એમ. ચોટલા જ આવે ને એટલે એનો જો પીળો ડ્રેસ લાલ નો કરી નાખું ને હા તો હું મયો નહીં. તો જ મને શાંતિ થાય કે ના વાહ ભાઈ મૈયા. ધીરભાઈ તું મારો ભાઈ બંધ કેવા હો. એટલે જ મારે કહેવા આવવું પડ્યું નકર મારા બાપનું શું થાય ભાઈ. હું તારો ઉપકાર કોઈ દિન નહીં ભૂલું. આ રીતે મને હાસી વાત કરીને હવે આમ તો- મૈયા ભાઈ મારે એવું થતું હતું હા કે અત્યારના જમાનામાં હા ખોટું કોઈનું ઘર તોડવું એટલે હું એમણે છુપાઈ પણ મારે પછી રહેવાનું જ નહીં. હા મેં કીધું હવે મૈયા ભાઈ બધી વાત કરી એમ દીધી છે. નહીં દાજે ખરા અત્યારના ભાઈ બંધ દાજે. ઘોડે હોય દાજે નહીં મારું. આજે એટલે જ આવ્યો. હવે તું ઉપાધિ ન કર. હું ગોતતો મેં કીધું મિયા ભાઈ ક્યાં બેઠા છે આમથી આવ્યો ને મેં કીધું મિયા ધોળા લુગડા મિયા ભાઈ જ હુતા છે. હવે મને ઘરે જવા દે. હવે મને ક્યાંય શાન નહીં પડે. હવે હું ચોટલા જ આવે ને એની વાત જોઈને બેસ બસ અને આવે ને એ ભેગી એને લાંબી લા કરી નાખી અને કાનિયાના ટાંગા ભાંગી નાખું. અને મેં દીધું ને લાકડી હા મારીને લાકડી ભાંગી જાય જોઈએ ટાંગા ભાંગી જવા જોઈએ. ભાંગી નાખું. હાલ હું જાઉં છું. એમાં આમાં વેણ એક બોલે એવો ન રહેવા દેતા. નો રવા દો. એમાં હા, કઈ એમ. કહેવાનું ન હોય. હા ઘણું ઈ જ નાખો. મારે બેટા આવા કાળા કામ કરે લે કાંઈ નહીં ઉઠીને એનો ભાઈ બનશે તોય વાંધો ને હાલે હું જાઉં છું. હવે નકર હું કાંઈક કરી બેહીશ. ના ના તમે કાંઈ ન કરતા એને ઠંઠોરી નાખો. તમે એક સુવાલ કાંઈ ન બોલતા બહુ તીખા થઈ જાય. તમને કાંઈ ન થાય. જાઓ જાઓ કાંઈ એને એક જ બને પાડી જ દો. હા હવે શાંતિ થઈ. હવે છે ને હવે ખાવાનું ભાવશે કારણ કે આપણે દરરોજે દરરોજ 4-5 ના આમણામ ઈ જ નાખવાનું. નકર તો મારું નામ અપલખણો કેમ કહેવાય. ધીરુ દાદા ભાઈ અપલખણા ભાઈ કાકડા ઘર તોડી નાખ્યા. હાલો હું જઉં શું થાય છે ઈ. હાલે લે હું એટલે કણે તું આ શું કરે. લાય ઉભો થાય હું હોય એટલે આ બાપા ફૂલવાડીને પડી મૂકને કામ હવે કાકા ભાઈ પાણી વગરનું આ બધું છીણાઈ ગયું છે. શું આમ? ઓલો મયો દાદો નહીં હા એને બિચારો બહુ સારો હતો. બહુ સારો હતો ને. હા એ તારે ફૂલવાડી એક આંટો મારતો તો મેં જોયો તો મેં કીધું આનો ભાઈ બનશે ભલે આંટો આ મારે પણ બિચારો અહીંયા ભાઈ બગીચો કર્યો છે હા, બોલો. ગમે ઈ આટો મારે. ફૂલ તોડી અને તાર ઘરના નામ શું કાઢે એટલે મારો બેટો આમ કેમ મયું મયો મયો પણ ઈ તમાર ખોટો વેમ છે હો એવું ના હોય ના નહીં કોઈ અરે ભલામણા મને ખોટું તને કઈ મારા બાપનું શું જાય કે મારે તને ખોટું હુલે કેવું જોઈએ તું મારો ભાઈબંધ નથી. ભાઈ બનશો પણ એવું બને નહીં ધીરભાઈ. મારી વાત તું સાંભળ હું ભાળી ગયો હા અને મારો બેટો એને એમ કે કહી દીશે હા મય મને ફેરવી એક જ નાખ્યો. નો હોય. હા મેં કીધું તારી જાત ને મૈયા મારું હા મેં જે તારું નામ નથી તો મેં જે કીધું નથી
અને ત્યાં મને ઝાપટ મારી. નો મરાય. હવે હું તને જોઈ લઈશ. ઈ રી સડે ને અને ભાગ્યો હું હો. સીધો મેં કીધું કાનાને મળવા દે. હા. મને લાફો જ ચૂલા માર્યો. પણ 2 દી પાસ હું હાજર નતો. તું બે દી હાજર નતો, મને કઈ ભેગો થા નહીં. ના બરોબર. મને મારી દીકરી 3 દી સુધી રી નો ઉતરી. અત્યારે મને કીધું કહેવા દે. એટલે ફૂલ હું કાઢ્યું તું નજરે જોયું. નજરે નજરે તારા ઘરના ને ફૂલ ઊંઘાડીને માર ખાધો મેં. પણ 2 હામી વળગાડી નો લેવાય. પણ તારા ઘરના હોતે હરે હરે પૂર્યા બે ને તું થોડો પૂગું નો પૂગી ગઈ. એટલે ભાગ્યો. એવું હા, અને ઈ એક કાના એક ઠેકાણા નહીં, મને તો ક્યાંતા શરમ થાય. કા શું કા કહી દે ધીરભાઈ, કહી દે. આજ તું જેવું હોય એવું હાસું કહી દે. આપણે પેલા 3 મેળો ભરાણો તો કે નહીં? હા એ રમણ જ ભરાણો. કાળું સૂટ તારા ઘરના પહેર્યું તું હા છે ઇન પાઈ હતું ને? હા મયો ગાડી લઈને નો ગયો, હા તારા ઘરના ને બેહારતો ગયો મયો. અને ઈ મેં મોજ અને હું ખુલ્લી રિક્ષામાં બેઠેલો હા અને આમથી ને ગાડી એની આવે. મારો બેટો મયો આમ બેઠેલો. ગાડીમાં. હા એ કઈ આમ ગાડી ચલાવે જાય અને ખંભો આ હાથ. મને તો કાંક મળ્યું થાવ ઠેકીને ઉતરી જાવ આડો ફરું. કાસનો ફોડ ન ખાય. પણ 2 જણા તારા ઘરના ની 2 એક થઈ જાય ને એટલે મને મારીને ધોઈ નાખે. ના ના તમે પા પૂગી નો કોઈ વાત થાય છે. નો એક એટલે મારે કઈ થાય પણ નહીં. કાસ ફોડ નાખવા નતો. પણ તોય મને મારે તો કરે, મને મારી તો બીક લાગે. હા લાગે, વ્યવહારે લાગે. મેં કીધું તોય મારાથી ને તો આમ જોવો કાના રહેવાનું નહીં ને એટલે હું આવ્યો, નકર હું કોઈના ઘર તોડે રાજી ન હોય. ભાઈ હાસુ તું અત્યારે આવ્યો. સમજ્યા? અત્યારથી જે આમ જો વેળા સતા એની વાઈડ કરાય. મને એટલું દુઃખ થયું ને આવા એક કેસા નથી જોયા. તો 5 કેસા મેં જોયા તઈ મને એમ થયું. અને સીધા કેસા. તોય હું નો કેત. હા પણ મને ઝાપટ મારીને મારા હૃદયમાં ઝેર મને નો આમ. હવે ઈ ઝાપટ નો આમ જો ધીરિયાભાઈ હું બદલો લઈશ. પછી ઓલી તમારી ખાખરા વાડી નહીં હા અને ઓલો મોટો ખાખરો નહીં? હા ઓલો લીમડાઈ જેવડો. હા ઈવડો ઈ હા તારા ઘરના બરોબર ભાત લઈને આવેલા. અને તેજી તું લગભગ મને કે 12 ગામ જો હોય કે ગામમાં હોય ઈ મને નથી ખબર. કેટલાક દી થયા અંદાજે? અંદર નાબુ એ નથી થયું, 15 દી થયા. તો ભરતભાઈ પાસે ગયો તો હું. તો હાસુ હાસુ એ બરોબર ભાત લઈને ગયા ને તો હું બરોબર આમ બેઠો. એટલે મેં કીધું કાનભાઈ હોય તો હું ઘડીક જાઉં મળવા, અને એકલા હોય તો મારે જવાનું કેવું નહીં. અરે આપણે ભાઈ પણ ગમે ત્યારે આલ્યો. બરોબર ખાખરે ગયેલા ને ત્યાં મયો ઓલ પછી ઝેલ્યો આવે. હા એટલે મેં કીધું મારો બેટો મયો એક દી ઝાપટ ઠોકી ગયો છે ને હા અને માર્ગે આવે ને એટલે મારી પાડી દો, કારણ એકલો એટલે મારા બળ હોય જ અને પાડી દેવાય. હા જ્યાં બરોબર અમારે આવવાનું થયું તો તમારી વાડીનું નાકું આવી ગયું છીંડું. હા મયો બટ છીંડામ ગયો. મારા બેટાનો ઘામા નો આવ્યો પણ જાય છે ક્યાં એ મને જોઈ લેવા દે. હા સીધા અમારી ભાઈ બી હતા ને હા સીધો અહીંયા ખાખરે હેઠ ગયો. ખાખરે હેઠ ગયો ને કે કા કેમ છે કે આમ કર્યું. જાશું ને કે છો એટલે પમદી. અરે એની જાતનો મયો. મારું મને તો આમ જો તારા કરતા મારો ડગડી ખાઈ જાય પણ શું થાય? ત્યાં 2 ના 2 ભેગા થઈ ગયા. બે હોય એટલે ધીરભાઈ તારે કાઈ નો થાય. મારે કઈ મરાય નહીં. મારવો તો પણ ટેસિંડ જ કરી ગયો એટલે બીજું કઈ થાય નહીં. સરકતો ગયો. સરકતો ગયો. કાંઈ વાંધો નહીં. મેં કીધું હવે કોઈનું ઘર તોડવું નથી અને આપણે કોઈને કેવું નથી. આ વાત ગામમાં નક્કી કરીને ક્યાંય ના પેલી જ વાત તારી પાસે જ. મારે હુલે ગામમાં કરું આવો ભવાડો મારે કરવા હું રાજી ન હોય. હવે ધીરભાઈ મને તું જવા દે. પછી કાનભાઈ હા મને હજી શરમ થાય. એટલે પણ આજ કહી દે મને. મને પણ જે હોય તું મને કહી દે, મને રેવાતું નથી. તાર ઘરના હટાણું કરવા જતા હા કેટલા દિવસ 3 દિવસ થયો. હા એમાં મયો મોટરસાઇકલ લઈને આવ્યો. હા એ તમારું ઘરનું નાખું છે ગામ થી જરાક આગો ગયો ને બે જા હું સોટેલા જાઉં છું. બસ બે ગયા પાછી બે ગઈ. હા એટલે આપણને આટલું બધું હું અજાણ. આમાં તો શાન છપું ઘણું થઈ જતું હોય, આપણને ધ્યાનમાં ન હોય પણ આ તો બીજા કે ને અને બીજાનું માનો તો ધ્યાનમાં આવે અને ન માનો તો કઈ નહીં. ચા પીવી છે? ચા તો એક બાજુ જાય, મને હજી ઝેર નથી જાતું. ચા પીતો જા પેલા. મને ચા ન ઉગે. હવે છે ને ઈ વેરનો બદલો હું લઈશ ધીરભાઈ. અને ઈ બરાબર બધાય તારા ઘરના અને મયો દાદો ઈ અચિન સોટલે ક્યાં જા કહું? ક્યાં? એ ભાઈ સીધા ટેલેટીમ જા. હા ટેલેટીમ જાય અને દુકાને ઉભા રહ્યા. હું તો આડો ગયો, મને ભાડે કાંઈ થાય નહીં. નો થાય.
હું તો આમ આડો ઉભો રહ્યો ને જોઈ રહ્યો. તારે હે ને ટીમલી, તારે આમાં જે જોઈ લઈ લે રેકડીમાંથી. મયો બેઠો છે, પૈસા દઈ દીશે. આવું મેં કીધું. મયે કીધું પણ મને રવા દે ને ભાઈ, મને મળે નથી. પુરાતન સડી ગયું મને. પણ તું જ્યાર વસુર હવે નથી કેવું તને. ના નકર તો હજી આ એ કેસા ધીરભાઈ, કેટલા છે. તું જ્યાં અને જાતો આમ એ જો, જા. બંગડીનું બોક્સર લીધું ને રૂમાલ લીધો ને કેટલું સટલ પટલ લીધું. ઈમાન અને- નવી બંગડીયું પહેરી લીધી. અને મયે તરત જ 2,500 રૂપિયા ઓલા દઈ દે. હાલે આય ટેમલી જોઈએ એ લઈ લીધું ને, હજી લેવું તો બોલ. ના 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 એટલે આ બટકો રવા દે. યા તારો ભલો થાય તારો. મૂકું નહીં ધીરિયાભાઈ, તું વિયો જા તારે. એટલે પણ તે મતલબ હમણાં આમાં તારા દાંત બેહારી દીધા. આ દાંત હવે હું મૈયાને બેહારીને રઘુ ખેહી લઈશ. ધીરભાઈ હું જાઉં છું. અને મને કેતા શરમ થાય છે કાન્યા મારે શું હવે નો કરવું? કે હવે કાન મારે બંધ કરવા છે. હા. પણ એક વાતનું મને બહુ દુઃખ થાય છે. તને પણ જે જે કાન્યા તને એક વાત કહું, પણ મારું માન તો હવે નથી સાંભળવી. હવે મારી વાત સાંભળ તું. બોલ. તને જે ઝાપટ મારી ગયો ને, જો એનો બદલો ન લઉં ને તો કાન્યો મટી જાય હો. વાહ ભાઈબંધ હોય ને તો આવા હોવા જોઈએ, માન્ય રાખવું જોઈએ. ઠાર મારું તો જ સમજજે કાન્યા તું બોલ્યો તો. અને આમ જો માર ને તો કોઈ વેણ ન સમજતો, મારી બોલે એવો ન રહેવા દેતો, એટલો મારજે. પગને 3 વડો નીચવી નાખું. અને મારું કીધું કરજે, એનું માન્ય કઈ રાખતો ને ઉભો રખાના હું વાત ધીરભાઈ, કરું આ તો તું તો આયો. મારી પાડી જ દેવાનો, બોલે એવો જ નહીં રહેવા તું દેવાનો. આયો ધીરભાઈ, નકર આ મારો બેટો લો. મારા ગામમાં ફજેતા કરાવે. મારે આમ ચાનું રાખવું છું ને, એટલે હું કોઈને કહેતો નહીં કાને ને હવે મળું શું લેવા કે મને ઝાપટ શું લેવા મારી. ઝાપટ ખાવાની નહીં, ઝાપટનો બદલો હું ગણી ગણીને લઈશ. બસ તઈને ખબર પડશે કે કાન્યા એને હામું એકલ કેમ પડું. મારી ધોઈ જ નાખ, બીજી વાત જ ન કરી. વાંધો નહીં, હાલ ધીરભાઈ તું જા, હું સીધો જાઉં છું. સીધો જ આમ જો બોલે એવો ન રહેવા દેતો ને, બોલ્યું નહીં, તું સાંભળતો જ નહીં. પેલા મારા મગજ ને તને ખબર છે ને, મારી ખોખરો કરી નાખ પેલા. મગજ ના મારે ને તને ખબર છે ખબર ને? હોય તો જ કહું ને. હા એમ ફાડી નાખું ખોપરા ઈના. હા. હવે ડીલ ને શાંતિ થઈ, હવે લગાડી. હવે ક્યાંક ખાવાનું થોડુંક ભાવશે, અને હવે ચા આવે ને તો હવે ચાય પી લેવી છે, સમજ્યા? અને એક એટલા વેણ કીધા છે ને, એક પાછું વળે જોવે એવું જ નથી, એનું સાંભળે એવું નથી, મારીને બોલે એવો જ નહીં રહેવા દે. શું મારું કે એક કોર મિયાન ચડાવ્યો, એક કોર કાનાન ચડાવ્યો, અને જોઈ લો જામે ઈ. જ્યાં હું જાઉં ન જામે ને ત્યાં સુધી ધીરિયાને ખાવાનું ન ભાવે. વાહ ભાઈ વાહ. ભલે જામથી આપણા બાપનું શું જાય છે, અને વળે પાછો કાન્યો એ કોઈના બાપનું માને નહીં હો. એવી સાવી ટાઈટ કરીને ગમે એટલું કાન્યાને કોઈના બાપનું માને નહીં. કાન્યો ખોપરી તો છે, ખોપરી કાન્યો કોઈ ના બાપનું માને નહીં. હાલો હું તો નીકળું.